તમારા વાળ ડ્રાય, ફ્રીઝી અને ડલ દેખાય છે અને તમને એવું લાગે છે કે પહેલા તમારા વાળ બહુ જ જાડા હતા અને હવે પતલા થઈ ગયા છે અને હેરફોલ વધારે થાય છે, એવું લાગે છે? તમને ખબર છે પહેલા આપણા મમ્મી, આપણા બા આપણને શું કહેતા હતા? તેલ લગાવીને, તેલ લગાવવાથી તારા હેર મજબૂત થશે. તો આજે આપણે એના વિશે ચર્ચા કરવાના છે કે હેર ઓઇલ કેમ ઇમ્પોર્ટન્ટ છે, એના સાયન્ટિફિક રીઝન શું છે, રિચ્યુઅલ શું છે. બીકોઝ આપણી આજની જે ફાસ્ટ લાઈફસ્ટાઈલ છે એમાં આ બધું આપણે ભૂલી જ ગયા છે. તો આ વિડીયો તમારી માટે છે, ખાસ આખો જોજો. આપણે નાના હતા તો દર રવિવારે મમ્મી કેવું આપણને માથામાં મસ્ત આમ તેલ નાખી આપે અને પછી આપણને એકદમ રિલેક્સ ફીલ થાય અને એના પછી આપણને એવું લાગે કે આપણા હેર એકદમ મજબૂત થઈ ગયા છે અને સિલ્કી પણ થઈ ગયા છે. તો આ બધું બ્યુટી રિચ્યુઅલ્સ છે જે વર્ષોથી, એટલે કે જનરેશન ટુ જનરેશન આપણામાં ચાલતું આવી જ રહ્યું છે અને ઇન્ડિયામાં આ એક કલ્ચર બની ગયું છે. ઇન્ડિયામાં તો હેર ઓઇલ એક કલ્ચર છે જે હેરને પોષણ આપે છે, પણ સાયન્ટિફિક રીતે પણ એવું કહેવામાં આવે છે કે હેર ઓઇલની અંદર ફેટી એસિડ આવેલું હોય છે અને જેની અંદર વિટામિન E, વિટામિન A અને વિટામિન D છે જે હેરને નરિશમેન્ટ આપે છે. હેર ઓઇલની 5 બાબતો છે જે આપણે જાણવા જેવી છે. નરિશમેન્ટ, જે હેરને મજબૂત બનાવે છે. બ્લડ સર્ક્યુલેશન વધે છે, જેમ આપણે ઓઇલ કરીએ અને મસાજ કરીએ એનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. સ્ટ્રેન્થ પણ વધે છે, એટલે કે જે મજબૂતાઈ હોય એ પણ વધે છે. સ્કેલ્પ હેલ્ધી થાય છે, એટલે ડેન્ડ્રફ અને જે ફંગલ બધું થતું હોય એનાથી પ્રોટેક્ટ કરે છે. અને બીજું, પોલ્યુશનથી પણ પ્રોટેક્શન મળે છે. આપણા આજના લાઈફસ્ટાઈલમાં એટલું બધું પોલ્યુશન વધી ગયું છે અને આપણે ઓવર પ્રોસેસ ફૂડ અને એવી આપણી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે કે એના કારણે પ્રીમેચ્યોર ગ્રે હેર અને હેરફોલ, ડેન્ડ્રફ અને પછી સ્પ્લિટિંગ્સ, આ બધું તો કોમન થઈ ગયું છે અને તમે લોકો પણ એનો ફેસ કરી જ રહ્યા છો ને. માર્કેટમાં તમને ઘણા બધા હેર ઓઇલ મળશે, આદિવાસીથી લઈને અમેરિકાવાસી સુધીના ઢગલો હેર ઓઇલ મળશે, પણ બધા હેર ઓઇલ એ તમારી માટે પરફેક્ટલી સુટેબલ છે, યોગ્ય છે કે નહીં એ ખાસ જોવું જોઈએ. મિનરલ ઓઇલ તો સદંતર એને તમે યુઝ જ ના કરશો, બીકોઝ એ બહુ જ તમારા હેરને ડેમેજ કરી શકે છે. હર્બલ ઓઇલ યુઝ કરો, જેમ કે બેહડા એલિગન્સ જેવા, જેની અંદર કેસ્ટર ઓઇલ છે, જેની અંદર કેસુડો છે, જેની અંદર જાસૂદ છે અને બીજા કેટલાક નેચરલ જડીબુટ્ટીઓ પણ અંદર છે, જેનાથી તમારા જે હેર છે એની ગ્રોથ વધશે, મજબૂતાઈ વધશે અને હેરફોલ પણ રિડ્યુસ થશે. હેર ઓઇલની કેટલી ખોટી માન્યતા છે, એટલે કે ખોટી મિથ છે, જેમ કે વધુ હેર ઓઇલ કરો જેનાથી તમારા હેર જલ્દી ગ્રોથ થશે, પછી હેર ઓઇલ કરવાથી તમારા હેર ડર્ટી થશે. ના, એવું કંઈ નથી હોતું. હેર ઓઇલના જે મેં તમને અગાઉ જે રિચ્યુઅલ્સ અને જે બેનિફિટ્સ કીધા એ રીતના તમારે હેર ઓઇલ કરવું જોઈએ, જરૂરી છે અને એક ઇન્ડિયન રિચ્યુઅલ્સ પણ છે અને સાયન્સ પણ એને માન્ય રાખે છે. તમારા હેરને પણ તમારી સ્કિનની જેમ પ્રેમ કરો. જો ખરેખર આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, ગમ્યો હોય તો લાઈક કરજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને બીજી એક વાત જરૂરથી મને કમેન્ટમાં જણાવજો કે તમે કયું ઓઇલ યુઝ કરો છો અને કેટલી વાર યુઝ કરો છો.